नील गगन से सवाल, मुख सूर्य सा तेज, नारायण तन आए हैं शेष नाग जी से। राघव राघव करते थे युग युग से दिन रेन, आज प्रभु ने दर्शन दिया, धन्य हुए हैं नैन। હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે, અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે અને તમામ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એવામાં નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું આ લાઈવ અને આપની સાથે હું છું સૌમ્યા। આજે પૂરો ભારત દેશ શ્રી રામના રંગે રંગાઈ ગયો છે અને આજ મુદ્દા પર વાતચીત કરવા માટે, જૂની વાતોને વાગોળવા માટે આપણા સાથે વિશ્વરૂપ દાસજી મહારાજ જોડાઈ ગયા છે ઇસ્કોન મંદિરથી। મહારાજજી, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં। હરે કૃષ્ણ જી। આપણે આગળ વધારીએ આ ચર્ચાને કે આ દિવસ માટે અનેક બલિદાનો થયા છે, સંઘર્ષ થયા છે અને ત્યારબાદ આ દિવસ હવે આવ્યો છે। એ સંઘર્ષ આપના મતે કેટલો મહત્વપૂર્ણ રહ્યો છે? અયોધ્યા નગરી રામલલ્લા માટેનો સંઘર્ષ આપના મતે કેવો છે? વેલ, આ તો જાણે એવી વાત છે કે જ્યારે અયોધ્યાથી ભગવાન રામચંદ્ર જ્યારે એમના પિતાનું આજ્ઞાનું પાલન કરવા દશરથ મહારાજે જ્યારે એમને કહ્યું કે તમે બેટા તું 14 વર્ષના વનવાસ માટે જા, કારણ કે એ કૈકેયીની ઈચ્છા છે અને મારી આજ્ઞા છે, કે ભારે મનથી એમને કહ્યું અને ભરતને રાજા બનાવવા માટે કહ્યું, પણ ભરત આ આદેશને સ્વીકાર કરવા તૈયાર ના હતા। અને જ્યારે ભરતને પાછળથી ખબર પડી કે એમની અનુપસ્થિતિમાં ભગવાન રામને વનવાસ આપવામાં આવ્યો છે અને એમને રાજગાદી આપવામાં આવી છે, તો જ્યારે ભરતને આ વસ્તુની જાણ થઈ તો એમને રાજ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને એ રાજપાઠનો બધું ત્યાગ કરી તેઓ પણ વનવાસ માટે રામચંદ્રને મળવા પહોંચી ગયા। પરંતુ રામચંદ્રની આજ્ઞાથી ભરત વળી પાછા પોતાની અયોધ્યામાં પાછા આવ્યા હતા, પરંતુ એ વખતે એમને એક શરત મૂકી હતી। એમને કહ્યું હતું કે હું રાજગાદી પર નહીં બેસું અને ના તો હું રાજ સંભાળીશ, પરંતુ હું તમારી પાદુકાની પૂજા કરીશ રાજા તરીકે, અને તમારા વનવાસના 14 વર્ષ પછી જો એક દિવસ પણ મોડું થશે તો તમે તમારા ભરતને જીવતો નહીં પ્રાપ્ત કરો। અને જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો થયો ત્યારે ભરત ખૂબ વિચલિત થઈ ગયા હતા। એવું કહેવાય છે કે રામચંદ્ર જ્યારે અયોધ્યા માટે આવી રહ્યા હતા ત્યારે એમને રસ્તામાં અલગ અલગ સ્થાને પુષ્પક વિમાનને રોક્યું હતું। એ વખતે હનુમાનજી એમને યાદ કરાયું કે ભરત પ્રાણ ત્યાગ કરી દેશે જો આપણે સમયસર નહીં પહોંચીએ તો રામચંદ્રએ કહ્યું કે હનુમાન, તું મારા કરતાં જલ્દી ત્યાં પહોંચી જા અને ત્યાંના વાસીઓને સમાચાર આપ કે હું આવી રહ્યો છું, અને એ જ સમાચાર ભરતને આપી દે। ભરતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું 7 વખત અગ્નિની પરિક્રમા કરીશ, પ્રદક્ષિણા કરીશ, અને 14 વર્ષ પછી વનવાસ પૂરો થયા પછી 7 વખત અગ્નિની પરિક્રમા કરીશ, અને 7મી પરિક્રમા પછી પણ જો રામ નહીં આવે તો હું અગ્નિમાં કૂદી પડીશ। જ્યારે પહેલો રાઉન્ડ લીધો, બીજો રાઉન્ડ લીધો, એટલામાં દૂરથી અવાજ આવ્યો આકાશમાંથી કે રામ આવે છે, અને ત્યાર પછી ભરતને એ વસ્તુ પર વિશ્વાસ ન થયો, અને જ્યારે હનુમાનજી ત્યાં પધાર્યા અને હનુમાનજી એમને કહ્યું કે રામ આવી રહ્યા છે, તો એ જે ઉલ્લાસ ભરતના હૃદયમાં હતો એ પ્રકારનો ઉલ્લાસ આજે અયોધ્યાના વાસીઓ અનુભવ કરી રહ્યા હોય એવું લાગે છે। કારણ કે જે સંઘર્ષ આપણા સંતોએ, આપણા જે રામ ભક્ત નેતાઓએ, જે રાષ્ટ્રભક્ત નેતાઓએ, ખાસ કરીને જે કાર સેવકોએ, અયોધ્યા નિવાસીઓએ, એ લોકોએ જે મહેનત કરી એનું આજે પરિણામ આમ જોવા જઈએ તો 495 વર્ષ પછી એ વસ્તુ, એ સફળતા પોતાની આંખોથી નિહાળી રહ્યા છે। એક રીતે જોઈએ તો અનેક પેઢીઓ આના
500 વર્ષમાં અનેક પેઢીઓ આવી ગઈ, પરંતુ આપણી વર્તમાનની જે પેઢી, હું, તમે અને બીજા બધા, આ બધા જે પેઢીના જે લોકો છે એ લોકોને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને એનો શ્રેય સ્વાભાવિક રીતે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને પ્રાપ્ત થાય છે. અને બીજા હિન્દુ સંગઠન જે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે એ લોકોને જાય છે. બિલકુલ સ્વામીજી, અત્યાર સુધી આપણે સૌ કોઈ દિવાળીની ઉજવણી કરતા હતા, કારણ કે રામ ભગવાન ઘરે આવ્યા હતા, ને આપણી પેઢી એવી છે જે આટલું સૌભાગ્ય પ્રાપ્ત થયો છે, ઇતિહાસના ગવાહ આપણે થવા જઈ રહ્યા છીએ. એવામાં રામાયણનો એક કિસ્સો જે સનાતન ધર્મ માટે જાણવો ખૂબ જ જરૂરી છે, આપના મતે એ કયો છે? રામાયણના સમગ્ર બધા જ જે કિસ્સા છે તે સ્વાભાવિક રીતે લોકોને જીવનની સાચી દિશા બતાવે છે. અને રામચંદ્રનું જે અયોધ્યામાં આગમન અને ખાસ કરીને જે અત્યારના જે સંયોગ છે, જે આવતીકાલે આપણે રામચંદ્રનું આવાહન કરી રહ્યા છીએ, એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો એ બંને જે અવસર છે ખૂબ જ એકબીજાને મેળ ખાય છે. અને રામચંદ્ર વિશે એવું કહેવાય છે કે મર્યાદા પુરુષોત્તમ છે. અહીં એક વસ્તુ હંમેશા કહું છું અને કહીશ કે ઘણી વખત લોકો રામચંદ્ર વિશે અથવા રામાયણ વિશે અને મહાભારત વિશે દંતકથા શબ્દનો ઉપયોગ કરતા હોય છે, કે માઇથોલોજી છે કે દંતકથા છે. પરંતુ દંતકથા એટલે એક પ્રકારની માન્યતા અથવા કાલ્પનિક કોઈ કથા, પરંતુ રામાયણ અને મહાભારત એ આપણી વૈદિક સંસ્કૃતિના, આપણા ભારત દેશના મહાન ઇતિહાસ છે. અને ઇતિહાસ છે એ કાલ્પનિક નથી. અને એટલા માટે રામચંદ્રના જીવનમાં જે પણ લીલાઓ એમને કરી છે, એ બધી રામચંદ્રની જે લીલાઓ છે એ માનવ સમાજને પ્રભુ ભક્તિમાં, મનુષ્ય જીવનના અસલી ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં અને જીવનની અંતિમ સફળતા પ્રાપ્ત કરવા માટે એ એક શિક્ષાત્મક છે. ખાસ કરીને જે લોકો જય શ્રી રામનો ઉચ્ચારણ કરે છે, એ સ્વાભાવિક રીતે ખૂબ સારી વસ્તુ છે. પરંતુ રામચંદ્રની જે શિક્ષાઓ છે, એમના જે ઉપદેશો છે, એમનું જે આચરણ છે, એમનું જીવન છે, એ સંપૂર્ણ જીવન, એમાંથી આપણે જો થોડો અંશ પણ આપણા જીવનમાં પાલન કરવાનો પ્રયાસ કરીએ તો સમગ્ર સમાજ જેને જે રામ રાજ્યની કામના કરી રહ્યા છે એ વર્તમાનમાં આપણે નરી આંખે જોઈ શકીશું. બિલકુલ. અહીં એક હજી મને સવાલ એ થાય છે કે એના ઉપરથી એક પહેલા પંક્તિ હું કહીશ કે હો જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તીન જૈસી. આપના મતે શ્રી રામની નવી મૂર્તિ, જેની તસવીરો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, ખૂબ જ અલૌકિક નજર આવી રહ્યા છે રામલલ્લા, આપના મતે એ મૂર્તિનું વર્ણન કેવું હશે? નવકંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. ભગવાનનું સમગ્ર જે સ્વરૂપ છે એ કમળમય છે. મેં પણ જે વર્તમાનમાં જે ઉપસ્થિત થવાની જે મૂર્તિ છે, જે પ્રતિષ્ઠા જેની થવાની છે, એ મૂર્તિના સમગ્ર અંગોનું બારીકાઈથી દર્શન કર્યા. અને મેં જોયું કે 10 અવતાર તથા શુભ ચિહ્ન સમગ્ર મૂર્તિની આસપાસ, ઇવન અત્યંત સુહાસ મધુર સ્મિત વાળું રામચંદ્રનું મુખ, કમળ જેવી એમની આંખો. અને એ સ્વરૂપને જોઈને એવું કહેવાય છે કે જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામ પૃથ્વી પર પ્રકટ થયા હતા, ત્યારે એમને 2 મહત્વપૂર્ણ ગુણોનો પ્રદર્શિત કર્યા હતા. જેમ ભગવાનના અનેક અવતાર છે, દરેક અવતારમાં ભગવાન અલગ અલગ ગુણોને પ્રદર્શિત કરે છે. જેમ કે ભગવાન નૃસિંહદેવનો અવતાર છે, તેમાં ક્રોધનું પ્રાકટ્ય છે. એવી રીતે અલગ અલગ અવતારોમાં અલગ અલગ ગુણોને અત્યંત ભારપૂર્વક એને પ્રદર્શિત કરે છે. તો રામચંદ્ર, એમના 2 પ્રકારના ગુણ, એક તો એમનું સૌંદર્ય અને એમની એક મર્યાદા, આ 2 ગુણોને સૌથી ઉત્તમ રીતે એમને પ્રદર્શિત કરી છે.
તો રામચંદ્રનું સૌંદર્ય ખાસ કરીને આપણી જે નવી મૂર્તિ બનાવવામાં આવી છે એ મૂર્તિ જોતા જ થોડા સમય માટે તમે ભાવ વિભોર થઈ જશો એ નિશ્ચિત છે. બિલકુલ. યસ. થોડા પાસ્ટમાં પણ હું જવા માંગીશ કે બ્રિટિશ સરકાર વખતે જે વિવાદનો અંત ન આવ્યો તે હવે મોદીની સરકારમાં જે અંત આવ્યો છે, આજે રામલલ્લાનું મંદિર ત્યાં જ બની રહ્યું છે, ત્યારે આ ક્ષણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બધા આપણા વડીલો, આપણા પૂર્વજો બધા આ વસ્તુના સાક્ષી છે, આ ઇતિહાસના સાક્ષી છે કે લોકોએ પોતાનું લોહી પણ આપ્યું છે, લોકોએ પોતાની ભાવનાઓને જે રીતે કુચળવામાં આવી હતી ભૂતકાળમાં, એના કારણે ખૂબ રોષ પણ હતો. એક રીતે જોઈએ તો આજની જે અયોધ્યા છે, છેલ્લા 500 વર્ષથી સૂન મૂન ઉદાસ, જેને પોતા અયોધ્યાને જ વનવાસ આપી દીધો હોય એવી રીતે એકદમ નિષ્પ્રાણ થઈને બેઠી હતી અયોધ્યા નગરી, જે ભગવાન કંઈક વિશેષ શક્તિ આપીને આપણા વર્તમાન જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમને નિમિત્ત બનાવ્યા અને એમના હાથમાં યશ લખેલો છે અને એમને આ રામ જન્મભૂમિનું આટલું પ્રાચીન કાર્ય પોતાને કુશળતાપૂર્વક, કૌશલ ભૂમિનું કુશળતાપૂર્વક કાર્ય એમને પોતે અને સંપન્ન કર્યું, અને જેના કારણે આજે કરોડો રામ ભક્ત જે સમગ્ર વિશ્વમાં, ભારતમાં અને અનેક જે પ્રાંત છે, જે ભારતની અંદર સૌથી વધારે આજે જોવા જઈએ તો રામચંદ્રના ભક્તો ખૂબ જ છે. તો આ બધાના હૃદયની અંદર જે તીવ્ર ઈચ્છા ઘણા સમયથી ચાલતી હતી, એ ઈચ્છા પૂરી કરવાનું શ્રેય ભારત સરકારે લીધું છે. બહુ ખૂબ જ સૌભાગ્યની વાત છે આપણા માટે. બિલકુલ. કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર હવે અયોધ્યા થઈ ગયું છે. એવામાં શંકરાચાર્યોનો પણ વિરોધ થયો. વિપક્ષોના વિરોધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ધાર્મિક સમયે વિરોધ આપની દ્રષ્ટિએ એ આપ યોગ્ય માનો છો ખરી? આ પ્રસંગ જે છે એને રાજનીતિ સાથે લેવા દેવા તો નથી. એ ધાર્મિક પ્રસંગની અંદર દરેક વ્યક્તિ રામચંદ્રના દાસ છે. હનુમાનજી આપણને જે રીતે શીખવાડે છે એ રીતે આપણે બધા દાસ છે, ચાહે પક્ષ હોય કે વિપક્ષ, કોઈ સાધુ હોય, કોઈ સંત મહાત્મા હોય, કોઈ સાધારણ નાગરિક હોય, ગમે તે હોય, આપણા બધા અંતે તો છેવટે આપણે બધા જીવ છીએ, અને જીવનું જે સ્વરૂપ છે એ ભગવાનના સેવક છે. આપણું કામ છે સેવા કરવાનું, અને એટલા માટે આ સુવર્ણ અવસર, જે ભાગ્યે જ ના ભૂતોના ભવિષ્યથી એવો જે અવસર છે, એ અવસર પર રાજનીતિ કરવું અથવા તો એનો વિરોધ કરવો એ સ્વાભાવિક છે કે જે લોકોના ભાગ્યનો ઉદય નથી થયો એ લોકો આનાથી દૂર રહેવાનો પ્રયાસ કરશે. બિલકુલ. દિવાળી જેવો માહોલ છે, સૌ કોઈ અયોધ્યા જવા ઈચ્છે છે, પરંતુ અમારા દર્શકો કઈ રીતે આ ક્ષણના સાક્ષી બની શકે? ભગવાન રામલલ્લા માટે ઘરે બેસી એમના સાક્ષી બને તે માટે કઈ રીતે પૂજા અર્ચના કરવી જોઈએ? આપના મતે આપને શું લાગે છે? સૌથી પહેલા તો આપણા પ્રધાનમંત્રીએ જે આપણને સૂચન કર્યું છે એ ખૂબ જ વિચારપૂર્વક કરેલું સૂચન છે કે સમગ્ર દેશના લોકો આજે ટીવી ચેનલોના માધ્યમથી, આપ લોકોના માધ્યમથી આ અયોધ્યાના આ ઐતિહાસિક ક્ષણોના આવતીકાલે સાક્ષી બનશે. પરંતુ એ લોકોને આ કાર્યક્રમમાં જો ભાગ લેવો હોય તો ઘરે ઘરે દીવા સજાવીને ભગવાન રામનું સ્વાગત કરવામાં આવે. દીપાવલી કે દિવાળીનો જે ઉત્સવ આપણે કરીએ છીએ એ જ ઉત્સવ જો મનાવવામાં આવે અને રામચંદ્રનું સ્વાગત કરવામાં આવે, એની સાથે સાથે જો શક્ય હોય તો રામધૂન અને રામ કથા, રામની જે જીવન લીલાઓ છે એનું જો પઠન કે શ્રવણ કરવામાં આવે તો એટલીસ્ટ કાલના દિવસ માટે સમગ્ર દેશ પૂરી રીતે રામમય થઈ જાય. અને એનામાં તમારો ખૂબ જ મોટો ફાળો છે, સ્વાભાવિક છે. જેમ કે આજ તક છે, પછી ગુજરાત તક છે, તો તમે ટેમ્પરરી એટલીસ્ટ 1 મહિના માટે મેં જોયું છે કે તમે એને શ્રીરામ તક કરી દીધું છે.
બિલકુલ. પડે પડના અપડેટ્સ આપ અહીં જોઈ શકો છો. તમામ માહિતી છે એ ગુજરાત તક બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે જેમ કે મેં પહેલા જ કીધું કે કરોડો લોકોની આસ્થાનું આ કેન્દ્ર હવે અયોધ્યા થઈ રહ્યું છે. કારણ કે કેટલાય સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. અને અમારી આ પેઢી છે એટલે લકી અમે લોકો તો સાબિત થઈશું કે આપણે આ સાક્ષાત આ પલના આપણે સાક્ષી થવા જઈ રહ્યા છીએ. યસ, એ સ્વાભાવિક છે. કારણ કે બિલકુલ. આ પેઢી આપણી પેઢીને આ જે લાભ મળી રહ્યો છે, ભવિષ્યમાં આ લાભ એક ઇતિહાસ બની જશે કે રામ મંદિરનું રામજીની પ્રતિષ્ઠા થઈ હતી. ભલે આજે આપણે પ્રતિષ્ઠા આવતીકાલે જોઈશું, પરંતુ આવનારા 100, 200, 500 વર્ષ પછી લોકો આ મંદિરને આ મૂર્તિને અત્યંત પ્રાચીન મૂર્તિ તરીકે દર્શન કરશે અને રામચંદ્રને પોતાની ભક્તિ રામચંદ્રને અર્પણ કરશે. બિલકુલ. છેલ્લે જતા એક જ હું અત્યારે કહીશ કે ગુજરાત તકના દર્શકોને આપ શું મેસેજ આપવા માંગશો? કારણ કે હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનાહી બહુવિધિ સબ સંતા. હું એક સંદેશ અવશ્ય આપવા માંગીશ કે રામચંદ્ર ની ભક્તિ એ જે આવતીકાલનો જે પ્રસંગ છે એના સાથે સંકળાયેલી છે. સાથે સાથે આવતીકાલનો પ્રસંગ એક સૂચક છે. આપણા જે પ્રધાનમંત્રી એમને ખૂબ બુદ્ધિપૂર્વક રામચંદ્રની જે એમની પોતાની જે ભક્તિ છે એમને પ્રસ્તુત કરી. પણ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે, યદ્યદ આચરતી શ્રેષ્ઠસ. ભગવદ્ ગીતામાં કહ્યું છે, યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત એવ તરોજના સયદ પ્રમાણમ કુરુતે લોકોસ્તદ અનુવર્તતે. જેનો અર્થ છે કે જે શ્રેષ્ઠ લોકો જે આચરણ કરતા હોય, સારો આખો દેશ જે છે એ એના અનુસરણ કરે છે. તો આજે ખાસ કરીને નરેન્દ્ર મોદીજીએ જે આ યુવાનોને આધ્યાત્મિકતાનો જે બોધ આપ્યો છે, પ્લસ પોતાના માધ્યમથી પોતાની ભક્તિથી એમને આજે લાખો લોકોને પ્રેરિત કર્યા છે. તો આજે આપણી જવાબદારી એ છે કે રામચંદ્રનો આજે આવતીકાલનો દિવસ છે એને કાલ પૂરતો સીમિત ન રાખીએ અને એ રામચંદ્રની જે ભક્તિ છે અને એને આપણે આપણા જીવનમાં અનુસરણ કરીએ. રામચંદ્રના જે એમના જીવનના ચરિત્ર છે એમને આપણે સ્વીકાર કરીએ અને એમને ભગવાન માનીને, કારણ કે ભગવાન છે જ, એમને ભગવાન માનીને આપણે એમના આદર્શોનું આપણે અનુસરણ કરીએ. સાથે સાથે એક મહત્વપૂર્ણ એ વસ્તુ પણ છે કે આ કળિયુગમાં રામચંદ્રની બધી શક્તિ રામ શબ્દમાં ભરેલી છે. वो पत्थर भी तैर जाएंगे जिस पे लिखा राम का नाम. તો રામ શબ્દની અંદર બધી શક્તિ રામચંદ્રની સમાયેલી છે. એટલા માટે અમે ભગવાનના નામનું કીર્તન કરવા માટે બધાને અનુરોધ કરીશું કે ભગવાનના નામનો જપ અને કીર્તન કરવામાં આવે, રામધૂન કરવામાં આવે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અમે આ મહામંત્ર, એમાં રામ પણ છે અને અમે આ મહામંત્રનું કીર્તન કરીએ બી છે અને લોકોને અનુરોધ બી કરીએ છીએ કે આ કીર્તનમાં ઉત્સાહપૂર્વક જોડાય, જેનાથી હૃદય પરિવર્તન થશે, હૃદયમાંથી ગંદકી દૂર થશે, સ્વચ્છતા આવશે. બિલકુલ. થેન્ક યુ સો મચ. આપ ગુજરાત તક સાથે જોડાયા અને આટલી રસપ્રદ માહિતી અમારા દર્શકો સાથે, અમારા સાથે શેર કરી તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો અત્યારે હર્ષોલ્લાસનો પર્વ જોવા મળી રહ્યો છે. તમામ દેશવાસીઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આપ આ ખાસ પલને કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો, ચોક્કસપણે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.